ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રીજી વિદ્યાલયની ઓનલાઈન સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ઇંગ્લિશ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ નંબર 4 સન ટૂરમાં મેચ એ વિથ બી એપ્રોપ્રાઇટલી વિશેમાં અભ્યાસ કરીશું. તો મેચ એ અને બી યોગ્ય રીતે અહીંયા જોડવાના છે. એ અને બી એમાં આપેલું છે સોલાર એનર્જી, તો તેની સામે આવશે પાવર પ્રોડ્યુસડ બાય ધ સન. સોલાર સિસ્ટમની સામે આવશે અ સેટ ઓફ પ્લાનેટ્સ મૂવિંગ અરાઉન્ડ ધ સન. રેસ્ટલેસની સામે આવશે અનઇઝી. સનસ્ટ્રોકની સામે આવશે ઇલનેસ કોઝડ બાય ટુ મચ એક્સપોઝર ટુ ધ સન. એક્સપોઝર એટલે કે ખુલ્લું ન મુકાય તેવું. સ્કોર્ચિંગની સામે આવશે બર્નિંગ. ફોર્ચ્યુનરની સામે આવશે પર્સન બોર્ન ઇન ઓર કમિંગ ફ્રોમ અનધર કન્ટ્રી. કન્વર્ટરની સામે આવશે ચેન્જ. હવે આપણે જોઈશું મેક ટ્રુ ઓર ફોલ્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ. અહીંયા ટ્રુ અને ફોલ્સ વિધાન લખવાના છે. જો ખોટું વિધાન હોય તો આપણે સુધારીને લખવાનું છે. તો અહીંયા પહેલું વિધાન છે સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ અ બ્રાઇટ પ્લેનેટ. તો શું આવશે? ફોલ્સ. તો આપણે સુધારીશું હવે. સોલાર એનર્જી ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. નંબર 2, સોલાર એનર્જી કેન ઇલ્યુમિનેટ અવર હોમ્સ. તો શું આવશે? ટ્રુ. નંબર 3, સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. તો શું આવશે? ફોલ્સ. તો તેનો સાચો જવાબ બનશે સાયન્ટિસ્ટ કન્વર્ટ ધ હીટ ફ્રોમ ધ સન રેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. નંબર 4, ફૂડ કેન બી કુકડ વિથ એનર્જી ફ્રોમ ધ સન. તો શું આવશે? ટ્રુ. નંબર 5, ધ સન ઇઝ ધ ઓનલી સોર્સ ઓફ એનર્જી. તો ફોલ્સ. તો શું બનશે? દેર આર મેની સોર્સિસ ઓફ એનર્જી લાઈક કોલ, પેટ્રોલ, વોટર એન્ડ વિન્ડ. નંબર 6, દેર ઇઝ અ રે ઓફ હોપ દેટ ધ સન વિલ સોલ્વ અવર પ્રોબ્લેમ્સ. તો શું આવશે? ટ્રુ. હિયર આર સમ સેન્ટેન્સીસ, એટલે કે બંને સેમ સેન્ટેન્સ આપવામાં આવે છે. રીડ ધેમ કેરફુલી, તમારે વાંચવાના છે. ધેન રીડ ધ લેસન એન્ડ ફાઇન્ડ ધ સેન્ટેન્સ એક્સપ્રેસિંગ સિમિલર વર્ડ. અને લેસનમાં જેવા સિમિલર વાક્યો હોય તેની સામે આપણે લખવાના છે. નંબર 1, યુ હેવ લર્ન અબાઉટ એનર્જી. તો શું બનશે? યુ હેવ રીડ અબાઉટ એનર્જી. અહીંયા નંબર 2માં વાક્ય આપેલું છે તે વાક્ય ખોટું છે. તો આપણે નંબર 3 છે તે નંબર 2માં લઈશું. સાયન્ટિસ્ટ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સન રેઝ ઇન અ ન્યૂ મેનર. તો શું બનશે? વી હેવ ફાઉન્ડ અ ન્યૂ વે ટુ યુઝ ધ હોટ રેઝ ઓફ ધી સન. નંબર 4, પીપલ ડુ નોટ યુઝ ધ સેમ ટાઈપ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. તો શું બનશે? વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ વર્ક. નંબર 5, in our country we can use solar energy for almost every purpose. તો શું બનશે? In a warm country like India, the sun can be a major source of energy. Number 6, scientists have converted the problem into a hope. તો શું બનશે? Scientists have turned the ban into a blessing. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5. નંબર A, look at the following columns carefully. The sentence in A describe a village before the use of a solar energy. Sentence in B describe the village after the solar energy. Plants were started
રીડ ધ 2 columns એન્ડ fill up the blanks. અહીંયા ગામડાની સોલર એનર્જી અને લોકો કઈ રીતે તેનો ઉપયોગ કરે છે તે આપણે લખવાનું છે. તો નંબર એમાં ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલર એનર્જી. નંબર બીમાં આવશે ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલર એનર્જી. નંબર 2 ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. તેની સામે આવશે એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી. ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. તો શું બનશે? ધ હાઉસ હેવ સોલર ફેન્સ. ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. તો બનશે ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ. ધેર વોઝ નો ટેલિવિઝન સેટ. એટલે કે પહેલાંના જમાનામાં ટીવી ન હતું, તો હવે શું? ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. દરેકના ઘરમાં ટીવી હોય છે. નંબર 6 પીપલ યુઝ ફાયરવુડ ફોર કુકિંગ. તો શું બનશે? પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર. સોલાર કુકરની મદદથી લોકો રસોઈ બનાવે છે. ધ કિચન વેર ફૂલ ઓફ સ્મોક. પહેલાંનું રસોડું ધુમાડાથી ભરાયેલું હતું, તો હવે કિચન કેવું હોય છે? ધ કિચન આર સ્મોકલેસ નાઉ. હવે ધુમાડા વગરનું કિચન થઈ ગયું. તો અહીંયા હવે આપણે જોઈશું ઇટ ઇઝ સન્ડે ટુડે. અલી પેરેન્ટ્સ હેવ ટોલ્ડ હિમ ટુ ડુ અ ફ્યુ થિંગ્સ. Given below is the list of things. What Ali has completed is marked right and what has not is marked wrong. Work in pairs and ask questions to each other about Ali and write them. Arranging his books. તો શું આવશે? wrong. Cleaning the room. તો wrong. Watering the plants. તો right. Trimming his nails. Right. Taking a bath. Wrong. Washing his socks. તો right. Polishing Papa's shoes. તો right. Boiling milk. Right. Watching TV. Wrong. હવે આપણે જોઈશું હેઝ અલી arranged his books. એટલે કે અલી તેની બુકો ગોઠવે છે. તો નો, he has not. તે ગોઠવતો નથી. હેઝ અલી ક્લીન ધ રૂમ. શું અલી તેનો રૂમ ક્લીન કરે છે? નો, he has not. હેઝ અલી વોટર્ડ ધ પ્લાનેટ્સ. શું અલી છોડવાઓને પાણી રેડે છે? તો શું આવશે? યસ, he has. નંબર 3 હેઝ અલી કટ હિઝ નેલ્સ. અલી પોતાના નખ કાપે છે? તો શું આવે? યસ, he has. નંબર 4 હેઝ અલી ટેકન અ બાથ. તો નો, he has not. હેઝ અલી વોશ હિઝ સોક્સ. અલી પોતાના સોક્સ જાતે ધોવે છે? તો શું આવે? યસ, he has. હેઝ અલી પોલિશ હિઝ પાપા's shoes. તો યસ, he has. નંબર 7 હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક. તો શું આવશે? યસ, he has. નંબર 8 હેઝ અલી વોચ ટીવી. શું અલી ટીવી જોઈએ છે? તો નો, he has not. હવે આપણે એક્ટિવિટી નંબર 6 જોઈશું હેવ યુ બીન યુનિક. તેમાં આપણે એ નથી જોવાનું, હવે બી જોઈશું. પ્રિપેર 10 ક્વેશ્ચન એન્ડ આસ્ક ધેમ ટુ યોર ક્લાસમેટ્સ. અહીંયા ક્વેશ્ચન આપેલા છે 10, તે તમારા ક્લાસમેટને પૂછવાના છે. આઈ એમ સીન ધ ફિલ્મ ગાંધી. હુ એલ્સ હેઝ સી ઇટ? હુ હેઝ વિઝિટેડ ગોવા? હુ હેઝ વિઝિટેડ અ ઝૂ? એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે કોણ ગયું છે? હુ હેઝ વિઝિટેડ મુંબઈ? મુંબઈની મુલાકાત લેવા કોણ ગયું છે? હુ હેઝ રીડ ધીસ લેસન? આજે પાઠ કોણે તૈયાર કર્યો છે? હુ હેઝ વિઝિટેડ ધ મ્યુઝિયમ? હુ હેઝ રિટન એન એસે? હુ હેઝ ડ્રોન અ રંગોલી? રંગોળી કોને દોરી છે? હુ હેઝ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ? હુ હેઝ પ્લેડ ચેસ? ચેસ કોણ રમશે? તો હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 7. નંબર એમાં આપેલું છે વૃંદા, અલી, ચિંતન, અંજુ એન્ડ અમિત હેવ પ્લાનેડ અ પિકનિક. યુઝ ધીસ ક્લઝ એન્ડ માસ્ક. મેક સેન્ટેન્સ.
તેઓ બધા પિકનિકનું પ્લાન કરે છે, તો તેના આપણે સેન્ટેન્સ બનાવવાના છે. ઇન્વાઇટ લીલા, દિવ્યેશ, જૈમિની અને વિરલ. નંબર 2માં આવશે ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. તેઓ ક્યાં જવાનું ડિસાઇડ કરે છે? કબીરવડ. દે હેવ ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. તો દે હેવ રિટન અ લીવ નોટ ટુ ધ ટીચર. કલેક્ટ સમ ગેમ્સ. દે હેવ કલેક્ટેડ સમ ગેમ્સ. નંબર 5 રિક્વેસ્ટ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. તો શું બનશે તેનું? દે હેવ રિક્વેસ્ટેડ વૃંદાસ મધર ટુ મેક સ્નેક્સ. નંબર 6 પેક થિંગ્સ. તો દે હેવ પેકડ થિંગ્સ. તે વસ્તુઓ પેક કરે છે. રિક્વેસ્ટ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. તો શું બનશે? દે હેવ રિક્વેસ્ટેડ અલીઝ ફાધર ટુ લેન્ડ અ કેમેરા. નંબર 8 અંજુ agrees to keep an account. Anju has agreed to keep an account. Number 9 Leela and Kanu book seats in a private bus. Leela and Kanu have booked seats in a private bus. એક્ઝામ્પલ આપ્યું છે. દે હેવ ઇન્વાઇટેડ લીલા, દિવ્યેશ, જૈમિની એન્ડ વિરલ. બી ઇટ ઇઝ 2 hours બિફોર ધ એન્યુઅલ એક્ઝામિનેશન. 2 કલાક પછી તમારી એન્યુઅલ એક્ઝામ હોય. રાઇટ અ પેરેગ્રાફ ડિસ્ક્રાઇબિંગ વોટ યુ હેવ ડન. તો તમારે એક પેરેગ્રાફ તૈયાર કરવાનું છે. આસ્ક યોર સેલ્ફ આઈ એમ રેડી. આ પેરેગ્રાફ તૈયાર કરવાનો છે. તો શું હવે એક્ઝામ્પલ જોઈશું. આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ. આઈ હેવ પુટ અ પેન્સિલ એન્ડ ઇરેઝર ઇન માય કમ્પાસ. એટલે કે કમ્પાસ બોક્સમાં 2 પેન્સિલ લો. પુટ પેન્સિલ એન્ડ ઇરેઝર ઇન માય કમ્પાસ. પેન્સિલ અને ઇરેઝર મારા કંપાસમાં મૂક્યા. ઓ આઈ હેવ ફોરગોટન ધ શાર્પર. એટલે કે શાર્પર એટલે કે સંચો તો હું ભૂલી ગયો. આઈ હેવ ટેકન માય બાઇસિકલ કી. બાઇસિકલની ચાવી. આઈ હેવ ટેકન માય બુક્સ ફોર રિવિઝન. અને હું મારી ચોપડીનું રિવિઝન કરવા લાગી ગયો. ઓ આઈ હેવ ફોરગોટન ટુ સ્ટડી ધીસ લેસન. અરે તે પાઠનું રીડ કરવાનું તો હું ભૂલી ગયો. હવે આવશે એક્ટિવિટી નંબર 8. ઓલ ધ વર્ડ્સ ગિવન બિલો આર રિલેટેડ ટુ ધ સન. મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ વર્ડ્સ. અહીંયા આપણે સૂર્ય વિશે પેરેગ્રાફ લખવાનો છે. તો સૌ પ્રથમ જોઈશું. ધ સન ઇઝ અ સ્ટાર. સૂર્ય એક શું છે? એક તારો છે. ધ અર્થ એન્ડ ધ અધર પ્લાનેટ્સ રિવોલ્વ અરાઉન્ડ ઇટ. તે પૃથ્વી અને તેની આસપાસ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. ધ મૂન ઇઝ અ સેટેલાઇટ. અહીંયા મૂન શું છે? ચંદ્ર એ ઉપગ્રહ છે. ધ સન ઇઝ ધ મેન સોર્સ ઓફ એનર્જી ઇન ઇન્ડિયા. સૂર્ય શું છે? મેન સોર્સ એનર્જી ઇન ઇન્ડિયા. સોલાર એનર્જી ઇઝ યુઝફુલ ફોર ઇલ્યુમિનેટિંગ હોમ્સ, ઓફિસ એન્ડ સ્ટ્રીટ્સ. સોલાર એનર્જીનો હવે ઉપયોગ ઘરોમાં, ઓફિસમાં અને સ્ટ્રીટ એટલે કે શેરીઓમાં પણ થઈ રહ્યો છે. ઇન સમર ધેર ઇઝ અ બ્રાઇટ સનશાઇન. ઇટ કોઝિસ સનસ્ટ્રોક. ધ વોટર ફ્રોમ રિવર્સ ડ્રાય અપ. અને નદીઓ પણ સુકાઈ ગઈ છે. ઇટ ઇવાપોરેટ્સ એન્ડ ફોર્મ ક્લાઉડ્સ. અને તેને કારણે શું થાય છે? હવે ઇવાપોરેટ એટલે કે બાષ્પીભવન થાય છે. થેન્ક યુ. અહીંયા આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરીએ છીએ.